મમ્મી જુઓ, કાલે તમારો બર્થડે છે ને, એટલે હું તમારા માટે સાડી લાવ્યો. તમે કાલે આ સાડી પહેરજો. અરે વાહ, મારો દીકરો મારી માટે સાડી લાવ્યો. અરે ખોટું બોલે છે એ છે ને સાડી ચોરી કરીને લાવ્યો છે. હે, તું આ ચોરી કરીને લાવ્યો? અરે ખોટું બોલે છે એ આજે છે ને ટ્યુશનમાં નતો ગયો, એ ગયો તો સાડી વાંધ્યા ચોરી કરવા. ખા તારી માના હમ. સાચું બોલ, તું ચોરી કરીને લાવ્યો? ખા મારા હમ. હલો રાજુભાઈ, મારો છોકરો તમારા દુકાનેથી સાડી લઈને આવી ગયો છે, પણ તમે આ વાતની કોઈને જાણ ના કરશો. હું એ સાડી તમારી દુકાને પાછી આપી જાઉં છું. અરે શું વાત કરો છો ગાયત્રીબેન, તમારો છોકરો બહુ હોશિયાર અને સમજદાર છે. એ મારી દુકાન આવ્યો, મને કે મારી મમ્મીનો કાલ બર્થડે છે, તો મને એક દિવસ હું અહીંયા કામ કરું તો મને જે પૈસા મળે ને મને એક સાડી લઈને આપજો, મારી મમ્મીને ગિફ્ટ દેવી છે. તમારો છોકરો છે ને બહુ હોશિયાર સમજદાર છે, એણે કંઈ ચોરી નથી કરી. અરે આ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે બેટા, મેં તારી ઉપર આટલો બધો ગુસ્સો કર્યો, તને માર્યો અને તે ચોરી પણ નથી કરી, તો તે મને કીધું કેમ નહીં? કેમ કે મમ્મી, તમને મારી વાત કરતા બીજાની વાત ઉપર વધારે વિશ્વાસ હતો. હવે તમને મારી વાત ઉપર કાયમ વિશ્વાસ રહેશે. તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરીને જાજો હો.